બીએલઓ હજી તણાવમાં છે. એટલું નહીં, હજી ઘણા બીએલઓ ઉપર એવા પણ દબાણ કરવામાં આવે છે, ખોટી કામગીરી. તમે શિક્ષકો ઉપર, બીએલઓ ઉપર તમે ઢગલા બંધ કામગીરી આપી દીધી. 90 પ્રકારની કામગીરી બધે કરે છે. તમારા દીકરાઓ તો પ્રાઇવેટમાં ભણે છે, વિદેશમાં ભણે છે, તમારા દીકરાઓ ભાજપના નેતાઓના. અને જ્યાં ગરીબનો દીકરો જ્યાં ભણે છે એ સ્કૂલોમાં બીએલઓ ની કામ, એસઆઈઆર ની કામગીરીને કારણે તમામ શિક્ષકો છે એ સ્કૂલમાં નથી. શિક્ષક કાર્ય અત્યારે ખોરંભે ચડી ગયું છે. ગરીબોના બાળકો ભણે છે, લાખો બાળકો. એ બાળકો અત્યારે શિક્ષકને શોધે છે, શિક્ષક મતદારોને શોધે છે, અને મતદારો ચૂંટણીમાં પોતાનું નામ શોધે છે. એવા નાટકો તમે શરૂ કર્યા. તમારે કેમ્પેન ચલાવવાની જરૂર હતી તો તમે અલગ પ્રકારનું હતી જ આપણે વ્યવસ્થાઓ. ચૂંટણી સમયે આપણે કરીએ જ છીએ 2 મહિના પહેલા કે જેના નામ કમી રહી ગયા હોય, ચોડા હોય, પર ક્રોસ વેરિફિકેશન કરી લો. આ બધા ધંધાઓ કરીને તમને એમ લાગે છે કે તમે ગડબડો કરીને ચૂંટણીઓ જીતશો. આ ભાજપના કારણે, ભાજપના એસઆઈઆર ને 1 મહિનામાં પૂરું કરવાના જે નિર્ણયો છે એના કારણે આજે બીએલઓ એ આપઘાત કરવા. હું તમામને વિનંતી કરું છું, બીએલઓ જરા પણ ચિંતા તમે ન કરો. કદાચ મહિનામાં કામગીરી પૂરી થાય તો અમે લાખો, અમારા હજારો કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના તમારી વારે આવશે. તમારા ઉપર કોઈ પણ દબાણ આવે તો અમને અમારો સંપર્ક કરજો.